અરવલ્લી જિલ્લા પંચાયત આગળ સફાઈ કામદારોનું ઉગ્ર પ્રદર્શન। 13 દિવસની હડતાલ બાદ આજથી સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ પર। સફાઈ કામદારોએ તંત્ર વિરુદ્ધ નારા લગાવી નોંધાવ્યો વિરોધ। 13 દિવસની હડતાલ અને ધરણા યોજ્યા બાદ પણ તંત્રનું પેટનું પાણી ન હલતા રોષ। ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સામે હાય હાયના નારા લગાવી વિરોધ। જિલ્લા પંચાયતના ફરજ બજાવતા સફાઈ કામદારોને માત્ર દિવસના 75 રૂપિયા ચૂકવતા હડતાલ પર। લઘુત્તમ વેતનની માંગ સાથે સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ પર। પોલીસને અમે વિનંતી કરીએ કે અમે કોઈ વસ્તુ અમે હક અધિકાર માટે બેઠા બરાબર, એટલે પોલીસને વિનંતી છે કે તે દ્વારા અમારી ખરેખર અટકાયત કરી છે, દુઃખદભરી બાબત છે। અમે ગાંધીજી માર્ગે જે દંડવત પ્રણામ યાત્રા કરી તો પોલીસે ખરેખર અમારી કિન્ને ખરી અને અમારો જે ધરપકડ કરી છે, અમારો અવાજ જે દબાવવામાં આવે છે એ દુઃખદભરી બાબત છે। ખરેખર મનીષભાઈ અધિકારી એ આ કામદારોને વિભત્સ વર્તન કરવામાં આવ્યું છે, એના માટે વાઘેલા સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે, તેમ છતાં આ અધિકારી ઉપર કોઈ કાયદેસરના પગલાં ભરાતા નથી। એ દુઃખદ બાબત છે। 75 રૂપિયાની અંદર આ કામદારો કામ કરી રહ્યા છે ને ડીડીઓ એમ કહે છે કાં તો નાની કચેરી છે, 2-3 જણની કામ છે, દરેક કચેરીઓ મોટી છે। આ કચેરીની અંદર ભરપૂર શોષણ કરવામાં આવે છે કામદારનું। જે લગભગ કેટલા સંડાસ બાથરૂમ છે અંદર 110 સંડાસ બાથરૂમ છે। ખરેખર 16 સફાઈ કામદારોનું ભરપૂર શોષણ કરવામાં આવ્યું છે। અધિકારીઓ કહે છે કે કેટલા માણસો વધુ માણસ છે, 2-3 માણસથી બધું સાફ કરવામાં આવે છે। જે ટેન્ડર કરવામાં આવ્યું છે એ પણ આ મિલીભગત એજન્સી અને ટીડીઓ ને તમામ અધિકારીઓ મિલીભગત થઈને જે નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે એ ખરે વ્યક્તિગત નથી। ખરેખર એ આ જો વ્યક્તિગત કરવામાં આવે બંધારણ મુજબ જે મેકમપુરમાં પ્રમાણે જો કામદારોને લેવામાં આવે તો આ લઘુત્તમ વેતન મળે છે, પરંતુ આ ટીડીઓ ને તમામ અધિકારીઓને મિલીભગત થઈ ને ફક્ત જે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે એ ખાલી માલ સામાનનું કરવામાં આવ્યું છે અને માણસોનું કરવામાં નથી આવ્યું। એ દુઃખદભરી બાબત છે।